જય વસરાજ, જય દ્વારકાધીશ। તો મિત્રો, અમારે માધવપુરની અંદરથી લગભગ ગઈકાલે દ્વારકાધીશનો જે સંઘ ગયો છે પગપાળા ચાલીને, તેની અંદર સંઘ છે એ માધવપુરથી લગભગ 70 થી 75 કિલોમીટર દૂર આગળ ગયો છે। અને માધવપુરની જે પ્લોટની વત્સરાજ ગૌસેવા ગ્રુપ છે એ લોકોએ એવું વિચાર્યું કે અમારે ભાઈ એ લોકોને સ્પેશિયલ એક રાતે પ્રસાદી આપી છે અથવા તો જમણવાર કરવો છે। તો માધવપુરની જે પ્લોટની વત્સરાજ ગૌસેવા ગ્રુપના જે લોકો છે એ અહીંયાથી બોલેરો લઈ બધો માલ સામાન લઈ અને ત્યાં પહોંચે છે અને ત્યાં પહોંચી અને કેવી રીતના એ લોકોને પ્રસાદી આપે છે એ બધું જ આપણે આમાં જોવું। તમે ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જય વસરાજ લખી નાખજો। તો ચાલો ફટાફટ ત્યાં જઈએ। તો મિત્રો, માધવપુરથી જે દ્વારકાની પગપાળા માટે જે લોકો જઈ રહ્યા છે, યાત્રાળુઓ જઈ રહ્યા છે, તે કુછડી ગામ છે પોરબંદર નજીક, ત્યાં એક ચામુંડ માતાનું મંદિર છે। ત્યાં એ લોકો આજે રાતવાસો કરવાના છે અને અમે ત્યાં પહોંચી ગયા ફાઇનલી। તમે જોઈ શકો છો બધો માલ સામાન ઉતારી લીધો છે અને ખાસ તો આજે એ લોકો રાતવાસો કરવાના છે અને એની જમવાની વ્યવસ્થા છે આજે વત્સરાજ ગૌસેવા ગ્રુપ છે એ કરવાના। તમે જોઈ શકો છો બધી જ વસ્તુ તૈયાર કરવા માંડે છે। ગૌસેવા ગ્રુપના લોકો છે એ નાનું મોટું જે મટીરિયલ છે, શાકભાજી બધું સુધારી રહ્યા। તમે જોઈ શકો છો બધા જ લોકો પોતપોતાના કામે વર્ગી ગયા છે અને ખાસ તો શાક ને રોટલી બનાવવાની છે, પણ શાક શેનું છે એ થોડુંક આપણે જાણી લઈએ પછી તમને કહીએ। અને મિત્રો, ખાસ તમે જોઈ શકો છો આ મંદિરની અંદર જે કંઈ સુવિધા છે એની અંદર બહેનો છે એ ઘણી બધી બહેનો બાજરાનો રોટલો અને રોટલી બનાવી રહ્યા છે। અને ખાસ તમે જુઓ, વસરાજ જે ગૌસેવા ગ્રુપ છે એ લોકો લગભગ બધી મશીનરી સાથે જ લઈ આવ્યા છે રસોઈ બનાવવાની। તમે જોઈ શકો છો મશીન પણ આરે છે, આ કંઈક મશીનમાં કંઈક કટિંગ થઈ રહ્યું છે સંભારાની વસ્તુ, કેમ કે જમણવારની અંદર શાક, રોટલા, રોટલી અને સંભારો અને છાશ એટલી વસ્તુ આપણે દ્વારકાધીશના ચરણે જે શ્રદ્ધાળુઓ જાય છે એને આજે પ્રસાદી આપવાની। તમે જોઈ શકો છો મોટા મોટા રોટલી બનવા માંડ્યા છે અને ઘણી બધી બહેનો સેવા કરી રહી, તમે જોઈ શકો છો પોતપોતાની રીતે જેનાથી જે થાય સેવા કરી રહ્યા છે। અને ભાઈઓ પણ તમે જોઈ શકો છો બકાલું અને સંભારાની વસ્તુ બધી સુધારી રહ્યા છે। અહીંયા પણ ઘણા બધી ભાઈઓ જુઓ, પણ કોઈ ફેસ બતાવતા નથી કેમ કે બધા વસરાજ ગ્રુપમાં શરમાઓ બહુ છે, બધા શરમાય છે, કોઈ બોલતું નથી, જોતે વોઇસ ઓવર કરવું પડે બધી જ વસ્તુનું। પણ ખરેખર ધન્યવાદને પાત્ર છે આવા લોકો, કેમ કે એટલું બધું દૂર જઈ અને કોઈ વ્યક્તિ માટે નિસ્વાર્થપણે કંઈ કામ કરવું એ એક થોડીક અઘરી વસ્તુ છે। તો ખરેખર એક ગૌસેવા ગ્રુપ છે આપણું માધવપુરનું, એના માટે એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો। અને હજી પણ આગળ તમે જોઈ શકો છો રસોઈ આગળ થોડી જ વારની અંદર તૈયાર થઈ જવાની છે અને તૈયાર થઈ અને કેવી રીતના લોકોને પ્રસાદી આપે છે બધું જ હું તમને સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોમાં બતાવીશ। તો ખાસ મિત્રો, તમે જોઈ શકો છો લગભગ બધી જ વસ્તુ 80 થી 90% તૈયાર થઈ ગઈ છે જમવાની। તમે જોઈ શકો છો જે શાક બની રહ્યું છે પનીર ટીકાનું, પનીર ટીકા મસાલા, સરસ મજાનું જે સબ્જી બની રહી છે, શાક બની રહ્યું છે આપણી ભાષામાં, એ લગભગ તૈયાર થવા આવ્યું છે અને થોડી જ વારની અંદર તૈયાર થઈ જશે। અને અહીંયા બહેનો છે એ પણ લગભગ રોટલીનું કામ પણ પતવા આવ્યું છે, લગભગ થોડુંક જ બાકી છે। વ્યવસ્થિત રીતે બધી જ રોટલી કમ્પ્લીટ તૈયાર થઈ જાય એટલે બધાને એક હારે પ્રસાદી લેવા બેસાડી દેવા। તમે જોઈ શકો છો બધા પ્રસાદી લેવા બેસી પણ ગયા છે, બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે અને કેટલી મોટી માત્રામાં શ્રદ્ધાળુઓ છે તમે જોઈ શકો છો, કેટલી મોટી માત્રામાં છે। લગભગ મારા અંદાજ પ્રમાણે 150 થી 200 વ્યક્તિ હતા ક્યાં જવા માટે, હા લગભગ 150 થી 200 વ્યક્તિ હતા। બધા જ લોકો સરસ મજાનો પ્રસાદ લઈ રહ્યા છે વત્સરાજ ગૌસેવા ગ્રુપનું, જે લોકો સ્પેશિયલ 70-75 કિલોમીટર કાપી અને બધી જ વસ્તુ લઈને આ લોકોની સેવા માટે આવ્યા છે। તો ખરેખર આવા લોકો માટે સરસ મજાની કોમેન્ટ કરજો। અને ખાસ મેં તમને જેમ વાત કરી એમ કે ગૌસેવા ગ્રુપ છે માધવપુરની અંદર લગભગ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપરથી તમે જોતા હોય તો ઘણા બધા એ લોકોના સેવાના કાર્યો હોય, સેવાના વિડીયો તમે જોતા હોય તો ગૌસેવા ગ્રુપ છે આવી તો સેવા કરે જ છે, પણ અરે કોઈ પશુ પક્ષી અથવા તો કોઈ પણ નિર્જીવ અથવા મૂંગા પ્રાણી છે તેવા પ્રાણીઓની સેવા કરે છે। રાતને દિવસ ગમે ત્યાં પ્રાણી કોઈ ફસાણું હોય અથવા તો કોઈ પ્રાણીને કંઈ થયું હોય અથવા તો કોઈ ગાયને કંઈ થયું હોય, કોઈ કૂતરાને કંઈ થયું હોય, તો આ લોકો એક ફોન ઉપર 24 કલાક, રાતે 10 વાગે ફોન કરો કે રાતે 2 વાગે ફોન કરો કે દિવસના 2 વાગે ફોન કરો, 1 રૂપિયાની આશા રાખ્યા વગર ગૌસેવા વસરાજ ગ્રુપ છે એ લોકો સરસ મજાનું કામ કરી રહ્યા છે। તો ખરેખર આ વિડીયો આખો જોજો, ખરેખર મજા આવશે। અને બને તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આની ફેસબુક ઉપરથી જોતા હોય તો આપણું પેજ છે ગૌસેવા વસરાજ ગ્રુપ, એને પણ ફોલો કરજો, જેથી કરી
અને તમારા સપોર્ટથી આ લોકો કંઈક ને કંઈક આગળ આવું સરસ મજાનું કામ કરતા રહે. તમે જોઈ શકો છો સરસ મજાની બધા લોકો પ્રસાદી લઈ રહ્યા છે. અને સ્પેશિયલ મેં તમને જેમ વાત કરી એમ કે રોટલા, રોટલી, પનીર ટીકાનું શાક, જો બાપા બધાય જય દ્વારકાધીશ બોલી અને સરસ મજાની પ્રસાદી લઈ રહ્યા છે. તો ભાઈ ખાસ બધા શ્રદ્ધાળુઓ સરસ મજાની પ્રસાદી લઈ લીધી છે. અને ખાસ મેં તમને જેમ કીધું એમ કે બધા લોકોએ પ્રસાદી લઈ લીધા બાદ તમે આ જે લોકો જોઈ રહ્યા છો એ વસરાજ ગૌસેવા ગ્રુપ વાળા લોકો છે. બધાને જમાડી, બધાને પ્રસાદ લેવડાવી, બધાને વ્યવસ્થિત રીતે ખવડાવી અને પછી જો નાના મોટા બાળકો, ભાઈઓ બહેનો જે કંઈ વસરાજ ગ્રુપના લોકો છે એ લાસ્ટમાં છેલ્લે તમે જોઈ શકો છો બધા પ્રસાદી લઈ રહ્યા છે. તો ખરેખર આવા જે વસરાજ ગ્રુપના આ લોકો છે એ સરસ મજાનું સેવાનું કાર્ય કરી રહ્યા છે અને ગૌ સેવાનું પણ કાર્ય કરી રહ્યા છે. મેં તમને જેમ વાત કરી એમ તો ખરેખર વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક ઉપર જોતા હોય તો આપણા પેજને ફોલો કરજો અને કોમેન્ટમાં જય વસરાજ લખી નાખજો. ચલો આજે આ વિડીયોમાં આટલું જ. મળીશું આવા સરસ મજાના વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય વસરાજ, જય દ્વારકાધીશ.